વડોદરામાં વધુ એક વખત રોડ ધોવાયો છે। તરસાલીથી ધનિયાવી જતો રોડ ધોવાયો છે। રોડ પર ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન થયા। રસ્તાની મરામત કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરાઈ રહી છે। ખાડાવાળા રસ્તાને કારણે લોકો પરેશાન થયા છે। તરસાલીથી ધનિયાવી જતા રોડ પર સતત ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, વધુ એક વડોદરાનો રસ્તો ધોવાયો છે। ખાડાઓને કારણે લોકો પરેશાન, હાલ શું સ્થિતિ છે? જિજ્ઞાસા, વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે, પરંતુ અહીંયા વડોદરા સ્માર્ટ સિટીનો વિસ્તાર છે ત્યાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ધનિયાવી જતો રસ્તો છે, તરસાલીથી ધનિયાવી જતો રસ્તો, એ રસ્તો તૂટી ગયો છે। કોર્પોરેશનમાં આવેલો આ રસ્તો છે। સામાન્ય રીતે જો વાત કરીએ તો વડોદરાના જે કુલ કોર્પોરેટરો છે એ 70 થી વધારે કોર્પોરેટરો છે, પણ અહીં તો હજારો ખાડા પડ્યા છે। એટલે કોર્પોરેટરની સંખ્યા કરતા પણ વધારે ખાડા અહીંયા જોવા મળી રહ્યા છે। આખો રોડ છે ધનિયાવી ગામ જતો એ તૂટી ગયો છે। વાહન ચાલકો કેવી રીતે અહીં પસાર થઈ રહ્યા છે એના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મહા મુશ્કેલીથી લોકો પસાર થઈ રહ્યા છે। આ રોડ ઉપર આવો જ ભારે વાહન વ્યવહાર છે, તેમ છતાંય લોકો માટે આ રોડ બનાવવામાં નથી આવતો। વરસાદ શરૂ થયો ત્યારથી જ લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રોડ રસ્તા જે ભંગાર છે એના કારણે કેટલી મુશ્કેલી પડી રહી છે લોકોને પૂછું। આ રોડ ઉપર રોજ આવી જાવ કરો છો, કેટલી મુશ્કેલી પડી રહી છે રોડ તૂટેલો? અમને તો તકલીફ પડે છે। જેડીસી મકરપુરા જવામાં અઘરું પડે છે, પાણી ભરાય છે। છોકરાઓને સ્કૂલ જવામાં, ટ્યુશન જવામાં બી અઘરું પડે છે અને બહુ ટ્રાફિક જામ થઈ જાય છે। કોર્પોરેશન વાળા નથી કરતા રોડ બરાબર? કોઈ કશું કરતું નથી। રોડ નથી બનતો એવી સ્પષ્ટ રીતે જ લોકોનો જે આક્ષેપ છે, કારણ કે જે રીતે રોડ ઉપરથી પસાર થવું લોકો માટે મુશ્કેલ બન્યું છે। વાહન ચાલકો આવી જ રીતે પસાર થઈ રહ્યા છે। કોઈ ગામડામાં પણ આવી સ્થિતિ ન હોય એવો રોડ વડોદરા મહાનગરપાલિકાનો છે। આ રોડ છે તરસાલી ગામથી ધનિયાવી તરફ જતો રોડ છે। વડોદરા મહાનગરપાલિકામાં વિસ્તારનો સમાવેશ થઈ ગયો છે, તેમ છતાં રોડ નથી બનતો ને એના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થિતિ એ છે કે કોર્પોરેશનનું તંત્ર ક્યારે જાગશે, લોકોને નવો રોડ અહીંયા ક્યારે આપશે, એક સવાલ છે। પરંતુ અત્યારે તો લોકો જે આ રોડ ખરાબ છે, રસ્તો તૂટી ગયેલો છે, એના ઉપરથી પસાર થવા માટે મજબૂર છે। જી જિજ્ઞાસા। બિલકુલ માનો, આભાર જાણકારી આપવા બદલ।